ઘરમાં કલયુગ ક્યાંથી આવે? દુસ્સંગથી આવે. વ્યસનથી ઘરમાં કલિકાલ પ્રવેશ કરે છે. અને ત્રીજું, જે આપણા હકનું નથી અને આપણે કોઈને દુખી કરીને, કોઈના મન બુદ્ધિને કષ્ટ આપીને અને એના હકનું જ્યારે આપણા હકમાં લઈએ છે ત્યારે દુસ્સાધ્ય ઇતિ મે મતિ. મહાપ્રભુજી કહે છે એ કલીના જીવને બ્રહ્મ સંબંધ લીધા પછી પણ ઘરમાં કાલ પ્રવાહના કારણે એનું મન સત્સંગમાં, સેવામાં કે સ્મરણમાં લાગતું નથી. અને જ્યારે એનું મન સેવા, સત્સંગ કે સ્મરણમાં નથી લાગતું ત્યારે ચોથી બાબત સૌથી વધારે મહત્વની છે. કારણ કે કોઈ પણ પ્રકારની આપણી આવકની ઉપર લખેલું નથી કે આ નીતિનું છે કે આ અનીતિનું છે. અને જ્યારે ક્યારે પણ કોઈ પણ પરિવારમાં આપણા ભાગ્યમાં નથી એવું દ્રવ્ય આવે, અનીતિપૂર્વકનું દ્રવ્ય આવે, કોઈના મન દુભાયેલું દ્રવ્ય જો આપણા ઘરમાં આવે, તો અપ્રામાણિક પૈસો, સંપત્તિ ઘરમાં આવવાથી 5 વસ્તુ એની સાથે આપણા ઘરમાં આવે છે. શાસ્ત્રો કહે છે સૌથી પહેલા અશાંતિ આપણા ઘરમાં આવે, બીજું કુસંગ આપણા ઘરમાં આવે, ત્રીજું વ્યભિચાર આપણા ઘરમાં આવે, ચોથું અસંપ આપણા ઘરમાં આવે અને પાંચમું અહંકાર આપણા ઘરમાં આવે.